केंद्रीय गृहमंत्री अमित शाह पहुंच्या अमदावाद जगन्नाथ मंदिरे परिवार साथे अमित शाह जगन्नाथ मंदिर पहुंच्या ज्यां हवे तेओ गौमातानी पूजा करशे अने ब्राह्मणोने वस्त्रदान करशे। संवाददाता રાજલ બારોટ ફોન લાઈન પર જોડાયા છે। રાજલ, શું વધુ માહિતી? જુહી, દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે જગન્નાથ મંદિરે પહોંચ્યા છે। ટૂંક સમયમાં સૌથી પહેલા તેઓ ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લેશે, ત્યારબાદ જે ગૌ પૂજા હોય છે, ગૌદાન કરતા હોય છે, કારણ કે ઉત્તરાયણના દિવસે દાનનું એક વિશેષ મહિમા રહેલો છે। અને જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અહીંયા આગળ જ્યારે રાજ્યના ગૃહમંત્રી હતા ત્યારે પણ તેઓ આવતા હતા અને જ્યારે તેઓ બીજેપીના કાર્યકર્તા હતા ત્યારે પણ તેઓ પોતાના માતા કુસુમબા સાથે તેઓ અહીંયા આગળ આવતા હતા। એટલે જગન્નાથ મંદિર સાથે તેમનો ખૂબ જ અતૂટ નાતો જોડાયેલો હોય છે। તમામ કામ સાઈડમાં રાખીને અને જ્યારે પણ ઉત્તરાયણનો જે પર્વ હોય છે ત્યારે તેઓ પોતાના પરિવાર સાથે આવે છે અને ઉત્તરાયણની જે શુભ શરૂઆત હોય છે તેઓ પહેલા જગન્નાથ ભગવાનના આશીર્વાદ લેતા હોય છે, ગૌદાન કરતા હોય છે, ગૌ માતાની પૂજા કરતા હોય છે, ત્યારબાદ જ તેઓ અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જતા હોય છે, અલગ અલગ વિસ્તારમાં જ્યાં આગળ ઉત્તરાયણ મનાવવા માટે જતા હોય છે। પરંતુ દર વર્ષે ખૂબ જ આનંદ, ઉમંગ અને ઉત્સાહની સાથે પરિવાર સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે અહીંયા જગન્નાથ મંદિરે આવતા હોય છે અને ભગવાનના આશીર્વાદ લેતા હોય છે। જી, આભાર રાજલ, આપ જોડાઈને તમામ વિગતો આપી તે માટે। તો અમિત શાહ પહોંચી ચૂક્યા છે જગન્નાથ મંદિરે, પૂજા અર્ચના કરશે, ગૌ માતાની પૂજા કરશે, બ્રાહ્મણોને વસ્ત્રદાન કરશે। આ સતત ત્રીજું વર્ષ છે તેમનું કે આજે સતત ત્રીજા વર્ષે તેઓ જગન્નાથ મંદિરે પરિવાર સાથે પહોંચ્યા છે ભગવાનના દર્શન કરવા માટે, ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવવા માટે અને ત્યારબાદ તેમનો જે આગામી કાર્યક્રમ છે આગળનો કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ મનાવવાનો તેની તરફ આગળ પ્રયાણ કરશે। આ તરફ સ્વાતિ સોસાયટીમાં આજે તેઓ ઉત્તરાયણ મનાવવાના છે તેને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ હતો। તો બીજી તરફ અત્યારે જગન્નાથ મંદિરના આ બહારના દ્રશ્યો